અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના પગી ફળિયામાં રહેતા લોકો માટે મુખ્ય માર્ગ સુધી પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. આ વિસ્તારમાં 50થી વધુ મકાનોમાં લગભગ 300 લોકો વસવાટ કરે છે. મોટાભાગના રહીશો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. ત્યારે આ પગી ફળિયામાંથી મુખ્ય માર્ગ સુધીનો 2 કિલોમીટરનો રસ્તો કાચો છે. ચોમાસા દરમિયાન આ રસ્તો કીચડથી ભરાઈ જાય છે. આ કારણે વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર સમયસર ન પહોંચી શકવાને કારણે અભ્યાસથી વંચિત રહેવું પડે છે. વિસ્તારમાં બસની સુવિધા નથી. મોટાભાગના લોકો પાસે વાહનો ન હોવાથી મુખ્ય માર્ગ સુધી ચાલીને જવું પડે છે. કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ પગી ફળિયા સુધી પહોંચી શકતી નથી. ખેડૂતોને પણ ખેતરે જવા આવવામાં મુશ્કેલી પડે છે, જેને પગલે પગી ફળિયાથી મુખ્ય માર્ગ સુધીનો રસ્તો પાકો બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે. મારું નામ જયેશભાઈ નારાયણભાઈ છે. હું ગામ બેમાપુરમાં રહું છું. પગી ફળિયા અમારે 2-2.5 કિલોમીટરનો રસ્તો મુખ્ય રોડ જવા માટે કાદવ કીચડવાળા રસ્તા પર જવું પડે છે. અમારે ભણવું ખરું, પણ કઈ રીતે ભણવું? અમુક ટાઈમે તો બસ પણ ચૂકી જવાય છે ને રસ્તામાં કાદવ કીચડમાં પડાય અને ડ્રેસ બગડે, એટલા માટે શિક્ષકો પણ અમને સ્કૂલમાંથી કાઢી મૂકે છે. અમારે માંગ રસ્તાની છે. અમારે પગી ફળિયાથી ધનીવાડા જવાની બહુ તકલીફ પડે છે. બહુ કાદવ કીચડ થાય છે. અમારે કોઈ બીમાર હોય કે કોઈ ઢોર બીમાર હોય કે કોઈની ડિલિવરી હોય તો જલ્દી કોઈ 108 પર નથી આવી શકતી. કોઈ ઢોર માટે વેટેનરી વાળા નથી આવી શકતા. કોઈ ગાડી નથી આવી શકતી. કોઈ બાઇક નથી ચાલી શકતી. કોઈ ગાડી નથી ચાલી શકતી. તો પછી અમારે કઈ રીતના શું કરવું? અમને કોઈ રસ્તા માટે કોઈ તૈયાર નથી. એટલે આ રસ્તા માટે અમારી બહુ માગણી છે. તો બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.